નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરવાના છે કાંતા ભાભીએ વિદેશમાં નોકરી કરતા ડોક્ટર સાથે ભાગી ગઈ બનેલી ઘટના. ગામના શાંત વાતાવરણમાં રહેતી કાંતા ભાભી દેખાવમાં જેટલી સુંદર હતી એટલી જ અંદરથી અધૂરી હતી. કારણ કે તેના પતિ દિનેશભાઈ રોજગાર માટે શહેરમાં રહેતા અને મહિનાઓ સુધી ઘરે આવતા નહોતા. શરૂઆતમાં બધું સામાન્ય લાગતું હતું, પણ સમય જતા એકલતાએ તેના મનમાં ખાલીપો ઉભો કર્યો. એ ખાલીપો ધીમે ધીમે તેની વિચારોમાં ફેરફાર લાવતો ગયો અને તે વારવાર વિચારતી કે શું આ જીવન છે જ્યાં પ્રેમ અને સાથ ફક્ત યાદોમાં જ રહેવાનો છે. ગામમાં લોકોની નજરો પણ બદલાતી જતી હતી. કોઈ સહાનુભૂતિ બતાવતું તો કોઈ પાછળથી વાતો કરતું. એ વચ્ચે એક દિવસ ગામના આરોગ્ય કેમ્પમાં વિદેશથી આવેલ એક યુવાન ડોક્ટર આરો આવ્યો. તેનો સ્વભાવ ખૂબ મીઠો અને બોલવાની રીત આકર્ષતી હતી. કાંતા ભાભી પ્રથમવાર જ્યારે તેની સાથે મળી, જ્યારે માત્ર દર્દીની જેમ વાત કરી, પણ ધીમે ધીમે આરો તેની સાથે વધુ સમય વિતાવવા લાગ્યો. તે તેની સમસ્યાઓ સાંભળતો, તેની આંખોમાં છુપાયેલી વસ્તા સમજવાનો પ્રયાસ કરતો અને આજ નજીકતાએ બંને વચ્ચે એક અનોખો સંબંધ બાંધી લીધો. કાંતા ભાભી માટે આ સંબંધ શરૂઆતમાં ફક્ત એક મિત્રતા હતી, પણ જ્યારે આરોવે તેને સમજાવ્યું કે જીવન એક જ વાર મળે છે અને તેને પોતાની ખુશી માટે જીવવું જોઈએ, ત્યારે તેના મનમાં એક નવો વિચાર જન્મ્યો. એક એવો વિચાર જે તેને પોતાના સંબંધમાંથી મુક્ત થવાની પ્રેરણા આપતો હતો. દિવસો પસાર થતા બંને વચ્ચે વાતચીત વધતી ગઈ. ફોન પર કલાકો સુધી વાતો થતી. આરવ તેની દુનિયાની વાતો કરતો, વિદેશની ચમકતી લાઇટ્સ, સ્વતંત્ર જીવન, કોઈની સામે જવાબદારી ન હોવી. અને આ બધું સાંભળીને કાંતા ભાભીનું મન ધીમે ધીમે ત્યાં ખેંચાતું ગયું. એક દિવસ આરવે સીધું કહી દીધું કે જો તે તૈયાર હોય તો તે તેને પોતાના સાથે વિદેશ લઈ જઈ શકે છે, જ્યાં તેઓ નવી શરૂઆત કરી શકે. આ શબ્દ સાંભળીને કાંતા ભાભી એક પળ માટે ગભરાઈ ગઈ, કારણ કે આ નિર્ણય તેના આખા જીવનને બદલી શકે એવો હતો. પરંતુ તેની અંદરની એકલતા અને નવા જીવનની લાલસા એટલી મોટી બની ગઈ હતી કે તેને અંતે હા કહી દીધું. એ રાત્રે જ્યારે આખું ગામ ઊંઘમાં હતું, ત્યારે કાંતા ભાભીએ પોતાનું ઘર, પરિવાર અને ભૂતકાળ બધું પાછળ છોડીને આરવ સાથે નીકળી ગઈ. બસ સ્ટેશન પર ઊભી રહીને તેને છેલ્લીવાર ગામ તરફ જોયું. આંખોમાં આંસુ હતા, પણ દિલમાં એક અજાણી આશા પણ હતી કે હવે તેનું જીવન બદલાશે. મુસાફરી લાંબી હતી, પણ બંનેના સપનાઓ એથી પણ મોટા હતા. વિદેશ પહોંચ્યા પછી શરૂઆતમાં બધું ફિલ્મ જેવું લાગતું હતું. મોટા રસ્તાઓ, ઊંચી ઇમારતો અને કોઈ ઓળખાતું નહીં એવું જીવન, પરંતુ હકીકત ધીમે ધીમે ખુલવા લાગી. આરવ હવે પહેલાની જેમ સમય આપતો નહોતો. તે પોતાના કામમાં વ્યસ્ત રહેતો અને કાંતા ભાભી એક અજાણી દુનિયામાં ફરીથી એકલતા અનુભવી રહી હતી. ભાષા ન આવડતી, કોઈ ઓળખાણ ન હોવી અને પોતાની ઓળખ ગુમાવી દેવાની લાગણી એને અંદરથી તોડવા લાગી. છતાં પણ તેને વિચાર્યું કે કદાચ સમય સાથે બધું સુધરી જશે. પરંતુ એક દિવસ તેને ખબર પડી કે આરો પહેલાથી જ ત્યાં એક સંબંધમાં હતો અને કાંતા ભાભી તેના માટે ફક્ત એક ક્ષણિક આકર્ષણ હતી. આ સત્ય સાંભળીને તેની દુનિયા તૂટી પડી. જેને વિશ્વાસ કરીને તેને બધું છોડ્યું, તે જ વ્યક્તિ તેને અંત વચ્ચે તોડી દીધી. હવે તે ન પોતાની ગામની રહી, ન આ વિદેશની દુનિયામાં પોતાની જગ્યા બનાવી શકતી હતી. આ સ્થિતિમાં તે શું કરશે અને આગળ શું નિર્ણય લેશે, એ જ તેની જીવનની સૌથી મોટી કસોટી બનવાની હતી. આ સત્ય જાણ્યા પછી કાંતા ભાભી અંદરથી સંપૂર્ણ રીતે તૂટી ગઈ હતી. જે સપનાઓ લઈને તે પોતાના ગામમાંથી નીકળી હતી, એ સપનાઓ હવે આંખો સામે તૂટી રહેલા કાચના ટુકડાઓ જેવી ચબી રહી હતી. આરવની બેદરકારી અને દગાએ તેના મનમાં એટલો મોટો ઘા મૂક્યો કે થોડા દિવસો સુધી તે કોઈ સાથે વાત પણ ન કરી શકી. તે એક નવા ભાડાના રૂમમાં એકલી બેઠી રહી
અને પોતાના લીધેલા નિર્ણયને યાદ કરીને પસ્તાવામાં ડૂબી જતી. એક સમય તેને લાગ્યું કે હવે જીવનમાં કશું બાકી નથી, પરંતુ સમય જતા તેની અંદર એક નવી શક્તિ જન્મી. તેને વિચાર્યું કે જો તેને આટલું મોટું પગલું લઈ શકે છે તો તે પોતાનું જીવન ફરીથી બનાવી પણ શકે છે. આ વિચાર સાથે તેની નાની નોકરી શોધવાનું શરૂ કર્યું. શરૂઆતમાં ઘણી મુશ્કેલીઓ આવી. ભાષા ન આવડતી, લોકોનો અજાણ્યો વ્યવહાર અને પોતાની ભૂતકાળની યાદો, પણ તેને હાર ન માની. એક ભારતીય પરિવારે તેને સહારો આપ્યો અને એક રેસ્ટોરન્ટમાં કામ મળ્યું. ત્યાંથી તેની નવી સફર શરૂ થઈ. દિવસ દરમિયાન તે કામ કરતી અને રાત્રે ભાષા શીખવા માટે ક્લાસ જતી. ધીમે ધીમે તે પોતાના પગ પર ઊભી થવા લાગી. એક દિવસ તે હોસ્પિટલમાં કામ કરતી હતી, જ્યાં આરવ ડોક્ટર તરીકે ફરજ બજાવતો હતો. પરંતુ હવે કાંતા ભાભી પહેલા જેવી નહોતી રહી, જે આત્મવિશ્વાસથી ભરેલી અને પોતાના નિર્ણયોમાં મજબૂત બની ગઈ હતી. આરવ જ્યારે તેની સામે આવ્યો ત્યારે તેની આંખોમાં શરમ સ્પષ્ટ દેખાતી હતી. તેને માફી માંગવાનો પ્રયાસ કર્યો, પરંતુ કાંતા ભાભીએ શાંત સ્વરે કહી દીધું કે જે વ્યક્તિ વિશ્વાસ તોડી શકે છે તેને ફરીથી જીવનમાં જગ્યા આપવી એ પોતાને ફરીથી તોડવાનું આમંત્રણ આપવું છે. આ શબ્દ કહીને તેને પોતાનો રસ્તો અલગ કરી દીધો. સમય સાથે તેની ઓળખ વધી અને તે હોસ્પિટલમાં એક સહાયક તરીકે સ્થિર થઈ ગઈ. ત્યાં તેની મુલાકાત વિરેન નામના એક વ્યક્તિ સાથે થઈ, જે સ્વભાવથી સરળ અને સમજદાર હતો. તેણે કાંતા ભાભીના ભૂતકાળ વિશે જાણીને પણ તેને સ્વીકારી લીધી. આ વખતે કાંતા ભાભીએ કોઈ ઉતાવળમાં નિર્ણય લીધો નહીં. તેને વિરેનને સમજવા માટે સમય લીધો અને જ્યારે તેને ખાતરી થઈ કે આ સંબંધ વિશ્વાસ અને સન્માન પર ટકેલો છે, ત્યારે તેને ફરીથી લગ્ન કરવાનો નિર્ણય લીધો. આ લગ્ન તેની માટે ફક્ત એક નવી શરૂઆત નહોતા, પણ પોતાના આત્મસન્માન અને આત્મવિશ્વાસને ફરીથી મેળવવાનો એક માર્ગ હતો. વિદેશમાં હવે તે પોતાની ઓળખ બનાવી ચૂકી હતી અને જીવનને પોતાની શરતો પર જીવવા લાગી હતી. એક દિવસ જ્યારે તે પોતાની બારીમાંથી બહાર નજર કરી રહી હતી ત્યારે તેને પોતાના ગામની યાદ આવી. પરંતુ આ વખતે તેની આંખોમાં આંસુ નહોતા, પરંતુ એક સંતોષ હતો કે તેને જીવનની કઠિન પરીક્ષાઓ પાર કરી છે અને હવે તે બધું મજબૂત બની ગઈ છે. કાંતા ભાભીની આ સફળ આપણને શીખવે છે કે જીવનમાં લેવામાં આવેલા ખોટા નિર્ણયો અંત નથી, પરંતુ નવી શરૂઆત માટેનો માર્ગ બની શકે છે, જો આપણે હિંમત અને આત્મવિશ્વાસ સાથે આગળ વધીએ. આ વાર્તા સત્ય આધારિત છે. પાત્રોના નામ અમે બદલેલા છે. આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહેજો. આભાર મિત્રો. ગમે તો શેર કરી દેજો.